બ્રેકિંગ ન્યૂઝ, સુરતમાં નવી ટ્રાફિક સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે, જેના લીધે જ અમારો વિડીયો આવતા થોડું લેટ થઈ ગયું. અને હા, આ અમારી નવી ચેનલ છે, તો આને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે વધારે લપ્પન છપ્પન કરવા કરતાં આપણે જે આપણા પોતાના નફટ દયાભાઈ પાસે, જે ગઈકાલે ઊંઘમાં પણ 2 વાર અટકી ગયા હતા. આ બધી વાત કઈ ટીવી પર કેવી જરૂરી છે? હું કોઈ દિવસ એવું કહું છું કે તું રાત્રે હુતા કરતા કઈ પોઝિશનમાં આવીને અટકી જાય છે? ખાલી બોકટ. હા, તો દર્શક મિત્રો, આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે 2 એવા વ્યક્તિઓ કે જે લોકો 1 કિલોમીટરમાં 10 સિગ્નલ પાસ કરીને આવ્યા છે. 30 મિનિટ જેવી એમનો સમય લાગ્યો છે. એટલે સૌથી પહેલા એ લોકો થાકેલા છે, એટલે હું કદાચ એમને પાણી આપીશ. લીંબુ શરબત નહીં? તો આજે સુરતમાં જે નવી ટ્રાફિક સિગ્નલની વસ્તુઓ ચાલુ થઈ છે, તો એ સંદર્ભે તમે શું કહેશો? ઇટ્સ માઇન્ડ બોગલિંગ. યસ એક્ઝેક્ટલી. માઇન્ડ બોઇલ થઈ ગયું છે. આમ ખબર નહીં પડતી કે ગાડી ચલાવો અટકાવો. ખબર નહીં પડતી કે ગાડી ચલાવીએ છીએ કે બાબર આઝમ બેટિંગ કરે છે. આ વસ્તુ આપણે છોકરીને લઈને કરતા હોય તો સારું બી લાગે પાછળ બેસાડીને, પણ આમાં તો ગાડીની એવરેજની પત્તા ઠોકાઈ ગઈ છે. એમાં આટલો ગુસ્સો કેમ કરો છો? શાંત થાઓ ને. અરે હું ઘંટા સાથ. અરે જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હતી તે જગ્યાએ તો તેવું ને તેવું જ છે, પણ જે જગ્યાએ ની હતી ને ત્યાં ઊભી થઈ ગઈ છે. ને પહેલાં તો આ લોકોને એજ્યુકેટ કરો કે લેફ્ટ ટર્ન ઓલવેઝ ફ્રી જ. આ જો, હા, અહીંયા બી તમે જો કે લેફ્ટ ટર્ન ફ્રી છે, લેફ્ટ જવાવાળા અહીંયા સાઈડ પર ઊભા રહેલા છે, પણ એ લોકો આગળથી ખસતા જ નહીં, તો લેફ્ટ કઈ જ ના જાય. બ્રો ચિલ. અરે હું ઘંટા ચીલ. આ તો લગનમાં ખીર ને ગાણમાં ઉડતું તીર લેવા જેવી વાત થઈ ગઈ. એમ કહેવામાં આવે છે કે સુરતમાં શૂન્યમાંથી સર્જન થાય છે. શૂન્ય ટ્રાફિક હતું ને ટ્રાફિકનું સર્જન આ લોકોએ કર્યું. લિટરલી મારી નજરની સામે કર્યું એ લોકો. Yes, exactly. If creating traffic is an art, then the system is the greatest artist. અરે ભાઈ યાર, હું અહીંયા ટ્રાફિકની વાત કરું ને તું કઈ આર્ટની ને બાટની પત્તર ઠોકે. તું જા સાયન્સ સેન્ટર જા ને આર્ટ કર. જા. ભાઈ, એટલે એ એમણે જે કીધું એ તમારા સમર્થનમાં જ કીધું. અચ્છા, એવું છે? તો પેલી માઇન્ડ બોઇલિંગ વાળી વાત બી સાચી હે ભાઈ તમારી. હે, It's not boiling, it's boggling. બોગલિંગ બંગાળી છે હે? KKR જીત્યું એ મને ગમ્યું. ગૌતમ ગંભીરને ઇન્ડિયાનો હેડ કોચ બનાવી દેવો જોઈએ. કોરબો લોરબો જીતવો રે, જીતવો રે. બબીતા બી મને ગમે એમ તો. બબીતા બી ખૂબ ભાલો, બટ સુરતનું ટ્રાફિક ઇઝ નોટ. What the fuck is going on, Daya? હા, તો મિસ્ટર બોગલી, તો આ નવી ટ્રાફિક સિસ્ટમને લીધે તમારી લાઈફમાં શું પરિવર્તન આવ્યું? હું રેગ્યુલર થઈ ગયો છું. મેં મારા ટાઈમ પર નીકળું છું. આ ભાઈ તો બહુ સરસ ગુજરાતી બોલે છે. હે, ચાંગલા ભાવ. એ મરાઠી છે. પણ એ તો બંગાળી છે. મેં નથી બંગાળી. દેખો, તું એસે ચેન્જ મત કરો. હા ભાઈ, બોયલા એ મરાઠી છે. હું શું બોલ્યો? મેં ગુજરાતી બોલ્યો. તમે બોયલા ને ચાંગલા ભાવ, તે મરાઠી છે. હા, તેનું. ઓ ડાયા, સુરતીમાં ઇન્ટરવ્યુ લે, બીજા બધા ટ્રેક પર ક્યાં દોડવા લાગ્યો? તો આના લીધે તમારી લાઈફમાં શું ચેન્જ આવ્યા? I am now sincere, obedient and regular. અરે ભાઈ, તારા સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ચાલે છે, તો પછી ગુજરાતીમાં બોલ ને. ઈદું આવડે જ તો. આ હું સિન્સિયર ને ઓબી ડિયોડ્રન્ટ ને બધું. Mister, talk with manners. હવે ભાઈ, મજા નહીં લે. હે, આઈ એમ નોટ મિસ્ટર યેટ. લગન ઇઝ બાકી. ઇફ યુ હેવ ગુડ છોકરી, શો મી. આઈ વિલ સીટ રાઈટ અવે વિથ ગુડ મની એન્ડ ગુડ બાપા કા પૈસા, બટ નો દહેજ. આઈ એમ રેડી ટુ બી હાઉસ જમાઈ ટુ. ઓ ડાયા, આટલા વર્ષ પછી ન્યૂઝ ચેનલ આપણે ચાલુ કરી ને તને બી હવે નાન કટાઈ બિસ્કિટ જ મળી શૂટ કરવા આખા સુરતમાં. બીજા કોઈ હારા તો લાવતે. અરે પણ હું કરું, જે 2 જણને બોલાયા તે લોકો સુધી પહોંચ્યા નહીં, ટ્રાફિકમાં અટવાયેલા છે. આ 2 જણ મહિલા, તે લોકોને પકડી લીધા મેં. હા, ચાલ પેની કન્ટિન્યુ કર. હા, તો તમે નવી સિસ્ટમના લીધે એકદમ શિસ્તબદ્ધ બની ગયા છો. હા, એકદમ. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે નવી ટ્રાફિક સિસ્ટમના કારણે માણસમાં કેવું પરિવર્તન આવ્યું છે અને માણસ એકદમ રેગ્યુલર બની ગયો છે. તો તમારી આ સ્ટોરી વિશે લોકોને કહેશો કે જેનાથી લોકો ઇન્સ્પિરેશન લઈ શકે? શ્યોર. જો મને ઘરેથી ઓફિસ પહોંચતા 15 મિનિટ લાગે. 10 વાગ્યાનો ટાઈમ છે ને હું ઓલવેઝ 10 મિનિટ લેટ પહોંચું. ને હવે આ ટ્રાફિકના લીધે 15 મિનિટ પણ બગડી જાય, એટલે હવે મેં ઘરેથી 9:30 નીકળું. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે ટ્રાફિકને લીધે, ટ્રાફિક સિગ્નલના કારણે માણસ કેવો રેગ્યુલર થઈ ગયો છે અને ઓફિસે રેગ્યુલર ટાઈમે પહોંચવા માંગે. ના 10 ને 10 જ પંચિંગ થાય આપણું. રેગ્યુલર એટલે રેગ્યુલર. 1 મિનિટ આમ તેમ નહીં. 10 વાગ્યા ને 10 મિનિટ જ. गालियों से रिलेटेड किसी भी चीज के लिए कोई जगह नहीं है. भोसड़ी के मदरचोद बहन के लोड़े, मच्छर की झाट, गांडू मोटी चूत तेरी, टट्टों के सौदागर. તો હવે આપણે આવી ગયા છે બીજા એક ટ્રાફિક સિગ્નલ પર અને અહીંયા લોકોની શું પ્રતિક્રિયા છે તે આપણે જાણવાની કોશિશ કરીશું. તો અહીંયા આપણી સાથે પણ એક ઉપસ્થિત છે. તો આ જે નવો ટ્રાફિક સિગ્નલના લીધે તમારામાં શું ચેન્જ આવ્યો? આ ચેન્જને કારણે મને બહુ ચેન્જ મળતા થઈ ગયા છે. ભાઈ, હું પીને બોલે છે આ માણસ. તું પાછો કોને પકડીને લઈને આવ્યો? એટલે ચેન્જ એટલે તમે હાની વાત કરો છો? ચેન્જ
પહેલાં અમારો કામ કરવાનો સ્પોટ ફિક્સ હતો, પણ હવે જ્યારથી આ લોકો સિગ્નલ પર 2-2 મિનિટે ઊભા થઈ ગયા છે ત્યારથી અમારો વર્કિંગ આવર્સ વધી ગયા છે. એટલે વર્કિંગ આવર્સ જ્યારથી વધી ગયા છે એટલે વર્કલોડ પણ વધી ગયો છે ખૂબ જ, ને એને કારણે અમારો મંથલી જે ટાર્ગેટ આવતો હતો ને તે અમે અઠવાડિયામાં જ પૂરા કરતા થઈ ગયા છે. હા, ને બીજી મેઇન એક વાત, હવે અમારી ટીમ છે તે એક્સપાન્ડ કરીએ છીએ બિકોઝ કે અમારી બ્રાન્ચીસ બહુ બધી વધી ગઈ છે. જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હોવ તો તમે તમારા રેઝ્યુમે અને સીવી અમને મોકલી શકો છો. હર સિગ્નલ એક બંદા કાફી હે @gmail.com. ભાઈ દીકરી પાછળ એક વાર બોલે. હા પૂછું. હર સિગ્નલ એક બંદા કાફી હે @gmail.com. ભાઈ બધી આ સિગ્નલ પર બ્રાન્ચીસ ને એ બધું ક્યાંથી આવ્યું? એટલે હું તમે આનો ધંધો શું કરો છો? સાહેબ, હું ભિખારી છું, ભીખ માંગુ છું. આ લોકો 2-2 મિનિટે સિગ્નલ પર ઊભા છે એટલે અમારો વર્કિંગ અવર્સ ને વર્કલોડ વધી ગયા ને જેમ જેમ નવા સિગ્નલ ઊભા કર્યા એટલે અમને સ્ટાફ પણ નવો જોઈએ ને, એટલે જ તો સીવી ને એ બધું મંગાવ્યું. એ બે પગાર આપતા નહીં, આ લોકો તાજ જોઈન થઈ જવું મને એવું લાગે. ને તમે ગલિયાર તો આઈફોન એપલનું લાગે છે. હા, ઓરિજિનલ છે, એપલ વોચ છે. એ ક્યાંથી લાવ્યા? એ તો કોઈ અહીંયાથી પાસ થતું હતું ને મેં જૂટવી લીધી, એને ખબર પણ નહીં પડી. સ્કિલ્સ આ બધું શીખવાડવામાં આવે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રાફિક સિસ્ટમ બદલાવાને કારણે લોકોને રોજગારીની નવી તકો મળવા માંડી છે. જોઈ શકો છો લોકો ગમે તેમ પૈસા કમાવા માંડ્યા છે, બ્રાન્ચ ખોલવા માંડ્યા છે. એ સિવાય અન્ય લોકોને પણ ફાયદો જ છે. જેમ કે તમે લોકો સિગ્નલ પર ઊભા રહીને 2 મિનિટ તમારું ફેવરિટ ગીત વધારે વાર સાંભળી શકશો. એ ઉપરાંત તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે જતા હોય તો એની સાથે 2 મિનિટ વધારે ઝઘડી શકશો. આઈ મીન વધારે વાર પ્યારથી વાત કરી શકશો. તો તમને શું લાગે છે આ નવી સિસ્ટમ છે તે કેટલી સારી છે તમારા માટે અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો. કેમેરામેન ગાંડાભાઈ સાથે હું પોતે ડાયાભાઈ. ઓવર ટુ યુ સ્મિથ. તો દર્શક મિત્રો, આ નવી ટ્રાફિક સિસ્ટમ વિશે તમારા શું મંતવ્ય છે એ અમને કમેન્ટમાં જણાવજો. અને ફરી એકવાર તમને જણાવી દઈએ કે અમારી નવી ચેનલ આવી ગઈ છે તો એને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને આવી રીતે નવા વિડીયો આવતા રહેશે. જા કરી આપની આમાં ભાઈ સહન થાય ને તમારે. કરી આપની. ને આવી કોઈ હારામાં નહીં આવે ને જ્યાં વ્હાઈટ પેલો નવો વાળી તો મારા હારો એક રાખી મૂકજો. નવી સિરીઝ છે 9 જોઈએ છે ને, સિરીઝ 9 એ જ ચોક્કસથી તમને હોદીને મોકલા. કા પરમ દિવસે આવો તમે, હમણાં મારો ધંધાનો ટાઈમ છે. ચોક્કસ. હે ને? હા. If you like our videos, my spoken English. હે ને? હમણાં તો ના પાડી કે ગુજરાતીમાં વાત કર. તું કઈ દોસ્તાર કેમ છો? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ પર અમારા બધા સ્કેચીસ આવશે, સુરતી ન્યૂઝ આવશે. એટલે જે જૂની ચેનલ પર આવતા તે બધી વસ્તુ અહીંયા આવશે. હવે જૂની ચેનલ પર શું થશે તે એક સરપ્રાઈઝ છે, તે અમે હમણાં તમને લોકોને નહીં કહેવાના, પણ એના પર બી આવશે. પણ તમે લોકો 100% આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બધા દોસ્તો લોકોને કહી દો કે આ બધા જૂનાવાળા પાછા ભેગા થઈને અહીંયા આવી ગયા છે. Subscribe now.